ચાલો બાળકો, હવે આપણે છેલ્લે ઉદાહરણ નંબર 3.4 જોયું હતું. એટલે 3.3, 4, 5 આ થયા છે. છઠ્ઠું પછી કરીએ. ઉદાહરણ નંબર 3.7 વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચાલો ઉદાહરણ નંબર 3.7 વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચાલો, વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ વ્હીકલ. ચાલો, નામ ઉપરથી જ આના ગુણ ખબર પડી જાય. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ઊભા રહેતા પહેલા કાપેલું અંતર. ચાલો, સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે? તો ધારો કે કોઈ વાહન અત્યારે જઈ રહ્યું છે અને અચાનક એ જુએ છે કે સામે મોટો પથ્થર પડ્યો છે. તો વાહન ચાલક શું કરે? પોતાના વાહનને બ્રેક મારે છે. હવે વાહનને બ્રેક લાગે ત્યાંથી ચાલુ કરી અને એટલે બ્રેક લાગે ત્યાંથી અંતર માપવાનું. બ્રેક લાગવાની શરૂઆત થાય ત્યાંથી ચાલુ કરી અને વાહન જેટલું અંતર કાપીને ઊભું રહે આ અંતરને, ચાલો બ્રેક લાગવાની શરૂઆત થાય ત્યાંથી ચાલુ કરી અને વાહન સ્થિર થાય, આ વચ્ચે વાહને કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય? ચાલો, V0 જેટલા પ્રારંભિક વેગથી, V0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતા વાહનને બ્રેક મારતા તે જેટલું અંતર કાપીને સ્થિર થાય છે, તે જેટલું અંતર કાપીને સ્થિર થાય છે તે અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. તે અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ચાલો, તે અંતરને શું કહેવાય? વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. ચાલો, હવે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર તારવવાનું છે. ચાલો, આપણે શું કરશું? ધારો કે અત્યારે કોઈ વાહન બિંદુ A પર છે અને ત્યાં તેની ઝડપ V0 છે. હવે આ જગ્યાએથી વાહન ચાલક બ્રેક મારવાની શરૂઆત કરે છે. ચાલો, બ્રેક મારવાની શરૂઆત કરે અને બ્રેક મારે એટલે દેખીતી વાત છે કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. કેટલો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે? -a જેટલો. અને પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે વાહનની સ્પીડ ધીમે ધીમે ઘટશે અને ધારો કે વાહન B બિંદુ પાસે જઈને ઊભું રહે છે ત્યારે તેનો વેગ, અંતિમ વેગ 0 ગણાય. આપણે અહીં કયો પ્રારંભિક વેગ લીધેલો છે? તો વાહનને બ્રેક મારવાની શરૂઆત થાય એ વખતનો જે વેગ છે એ આ ઘટનાનો પ્રારંભિક વેગ અને સ્થિર થાય ત્યારને તેનો અંતિમ વેગ જે 0 થાય. અને ધારો કે આ દરમિયાન એટલે વાહનને બ્રેક મારવાની શરૂઆત થાય બિંદુ A, બ્રેક મારવાની શરૂઆત થાય ત્યાંથી શરૂ કરી અને વાહન ઊભું રહે બિંદુ B, આ વચ્ચેનું જે અંતર છે, આ દરમિયાન કપાયેલું જે અંતર છે અહીં A અને B વચ્ચેનું અંતર, એને શું કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચાલો, આ બધી વસ્તુ આપણે ધારી લેવાની છે. મેં આકૃતિમાં લખ્યું છે, તમારે ધારી લેવાની. ધારો કે V0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતા વાહનને બ્રેક લાગતા, ચાલો આપણે લખી દઈએ. ધારો કે V0 જેટલા વેગથી, એટલે પ્રારંભિક વેગથી, V0 જેટલા વેગથી ગતિ કરતા વાહનને બ્રેક લાગતા તેમાં
ઉદ્ભવતો પ્રતિપ્રવેગ, તેમાં ઉદ્ભવતો પ્રતિપ્રવેગ એ છે. ઉદ્ભવતો પ્રતિપ્રવેગ એ છે. પ્રતિપ્રવેગ બોલું ને એટલે આગળ માઇનસ ચિહ્ન લખાય, કારણ કે પ્રતિમાં જ માઇનસ નિશાની સમાયેલી છે. ખાલી પ્રવેગ બોલે તો માઇનસ છે. ઉદ્ભવતો પ્રતિપ્રવેગ એ છે. અને જો અહીંયા પ્રવેગ લખું ને પ્રવેગ, તો શું કરાય? તો અહીંયા માઇનસ લખાય. પ્રવેગ માઇનસ એ છે. અને તે ds અંતર કાપીને સ્થિર થાય છે. અને સ્થિર થાય છે આથી તેનો અંતિમ વેગ ચાલો કેટલો થશે? v બરાબર 0 થશે. ચાલો હવે તમારે અચળ પ્રવેગી ગતિના એવા સમીકરણ પરથી જવાનું છે કે જેમાં પ્રારંભિક અંતિમ વેગને, અને આ જે પ્રારંભિક વેગ છે એ આ ઘટનાનો પ્રારંભિક વેગ, ગતિની શરૂઆત થઈ તે વખતનો પ્રારંભિક વેગ આપણે કન્સિડર નથી કરેલો, આ ઘટનાનો પ્રારંભિક વેગ છે. એટલે આપણી પાસે આ ઘટનામાં પ્રારંભિક વેગ, અંતિમ વેગ અને અંતર છે, સમયની કોઈ વાત નથી. એટલે ત્રીજો સમીકરણ પરથી જવું પડશે. ચાલો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. ચાલો ત્રીજા સમીકરણ પરથી આપણે જઈએ તો તમારું સમીકરણ શું આવશે? v² માઇનસ v02 બરાબર 2ax. ચાલો આમાં કિંમત મૂકી દો. અંતિમ વેગ 0, એટલે આ તમારો અંતિમ વેગ 0 થશે. ચાલો માઇનસ પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગનો સંકેત આપણે, પ્રારંભિક વેગ એટલે એ બિંદુ પાસેનો, એનો વેગ આપણે v0 ધારેલો છે, એટલે પ્રારંભિક વેગ તરીકે મારે v0 જ લેવાનું છે. એટલે v02 ઇઝ ઇક્વલ ટુ 2. ચાલો પ્રવેગ તરીકે માઇનસ એ, પ્રતિપ્રવેગ છે એટલે માઇનસ એ કહેવાય ને. ચાલો પ્રવેગ તરીકે માઇનસ એ, અને કાપેલું અંતર આપણે કયું ધારેલું છે? ds. ચાલો થશે આટલું. તો આ તમારું પદ આવે માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2a ds. ચાલો બંને બાજુથી માઇનસ માઇનસ નિશાની કેન્સલ થાય. બરાબર. ચાલો તો હવે શું લખાય? માટે ds ને સૂત્રનો કરતા બનાવો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ds, આ ds એ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય હો. ચાલો અહીં લખી દો એટલે ખ્યાલ આવે. ચાલો માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને સૂત્રનો કરતા બનાવશું? ds. ચાલો ds ઇઝ ઇક્વલ ટુ તમારું પદ શું આવે? 2a v02 ના છેદમાં જાય, એટલે ds બરાબર v02 બાય 2a. ચાલો હવે કોઈ એક વાહન હોય, બરાબર, તો એ વાહનની બ્રેકની ક્ષમતા તો અચળ જ કહેવાય ને. ચાલો કોઈ એક વાહન માટે, એ તમને હમણાં હું સમજાવું શું કહેવા માંગે છે. ચાલો કોઈ એક અથવા ચોક્કસ વાહન માટે, અથવા કોઈ આપેલ વાહન માટે, કોઈ એક વાહન લઈ લ્યો. ચાલો કોઈ આપેલ વાહન માટે, હવે એ વાહનની બ્રેક મારવાની ક્ષમતા તો અચળ જ થઈ જાય ને. ચાલો આપેલ વાહન માટે બ્રેક મારવાની ક્ષમતા એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવાની ક્ષમતા એ અચળ, આડી અચળ સંખ્યા, એટલે ds ચલે છે v02. એ હમણાં તમને સમજાશે, થોડી વાર વેઇટ કરો, ખ્યાલ આવે છે, હમણાં સમજાશે આ શું કહેવા માંગે છે. ચાલો આમ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ શેના પર આધાર રાખે છે? ચાલો આમ MCQ માં ધ્યાન રાખજો. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ વાહનના પ્રારંભિક વેગના નો શું કરેલું છે? વેગનો વર્ગ, અને ચલે છે એટલે સમપ્રમાણમાં. પ્રારંભિક વેગના વર્ગના
સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. થયું આટલું? ચલો, સ્ટોપિંગ ડિસ્ટન્સ અને પછી આપણે એક કોમ્પિટિટિવમાં પૂછાયેલું એક ઉદાહરણ લઈએ આમનું. ચલો, ખાસ કરીને શાળા, કોલેજો, હોસ્પિટલ ચાલો જેવા વિસ્તારોમાં વાહનની ઝડપ મર્યાદા માટે, એટલે આપણે એને જે સ્પીડ લિમિટ કહેતા તે વાહનની મહત્તમ ઝડપ મર્યાદા માટે, ઝડપ જેને આપણે સ્પીડ લિમિટ કહીએ, લખેલી હોય ને રસ્તા પર મોટા બોર્ડ લખેલા હોય, સ્પીડ લિમિટ 60 ને 30 ને હોય ને, વાહનની મહત્તમ ઝડપ મર્યાદા નક્કી કરવા સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ એ એક અગત્યનું પરિબળ છે. ચાલો, બરાબર છે. તો આ તમારું ઉદાહરણ નંબર 3.7. હવે એક આના માટે એક્સ્ટ્રા દાખલો લો આ સમજવા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સનો. ચાલો, આ દાખલાની ખાસ તૈયારી કરવી, ખાસ કરીને એમસીક્યુમાં. ચાલો, V0 જેટલા રકમ આ રીતે છે કંઈક. જો કોઈ વાહનની પ્રારંભિક ઝડપ V0 હોય તો તેને બ્રેક લાગતા તે 3 મીટર અંતર કાપીને સ્થિર થાય છે. જો આ જ વાહનની પ્રારંભિક ઝડપ 3v0 હોત તો તેના માટે, કારણ કે જે અંતર કાપીને સ્થિર થાય અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય ને, એટલે બીજી વખત આ લોકો અંતર કાપીને સ્થિર થાય છે શબ્દ બદલીને શું કરે છે, પ્રારંભિક ઝડપ 3v0 હોત તો તેના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હોત? તો તેના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું? ચાલો, એક કોમ્પિટિટિવ માટે એક અગત્યનો એમસીક્યુ. હવે જુઓ, આનો આપણે ઉકેલ મેળવીએ. આપણને ખબર છે એમસીક્યુમાં છે, રાઇટિંગમાં તો આ આવવાનું નથી, એટલે આપણે ડાયરેક્ટ કહી દઈએ. આપણને ખબર છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ અને મને એક વસ્તુ કહો, જુઓ, જો કોઈ વાહનની પ્રારંભિક ઝડપ V0 હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 મીટર મળે. આ જ વાહનની, હવે કોઈ પણ એક વાહન હોય તો કોઈ બી પરિસ્થિતિમાં એની બ્રેક મારવાની ક્ષમતા અચળ હોય, એટલે બ્રેક મારવાની ક્ષમતા કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવાની ક્ષમતા એટલે એ અચળ. અહીંયા 2b અચળ, એટલે આપણે ત્યાં લખેલું હતું, જુઓ, કોઈ આપેલ વાહન માટે, એટલે કોઈ એક વાહન માટે કોઈ પણ તબક્કે એની ઝડપ V0 હોય તોય ભલે, 3v0 હોય તોય ભલે, 10v0 હોય તોય ભલે, એની પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવાની ક્ષમતા હંમેશા અચળ હોય. જો વાહન બદલાય તો એના માટે એ જુદું હોય, માઇનસ એ જુદું હોય, પણ કોઈ એક વાહન માટે દરેક તબક્કે એ અચળ હોય. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds એ અચળ ને, એટલે ds ચાલે છે શું લખાય? V0 સ્ક્વેર થશે ને આટલું. ચાલો, હવે આપણે આ પ્રારંભિક ઝડપ છે ને,
એને હું v01 લખું, પહેલી વખતની પ્રારંભિક ઝડપ. v01 બરાબર કેટલા? v0. ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds કેટલું મળે છે જોવો જોઈ, 3 મીટર. ચાલો, તો હવે બીજી વખતની ઝડપ છે ને v02 કહું. ચાલો, બીજી વખતની પ્રારંભિક ઝડપ કેટલી કરવાની? આના કરતા 3 ગણી એટલે 3v0 ને. ત્યારે નવું જે સ્ટોપિંગ ડિસ્ટન્સ હશે એને હું શું કહી દઉં? ds2. આ તમારે શોધવાનું. ચાલો, ચલે છે લઈ લ્યો. શું લખાશે? માટે ds2 upon ds1 સમચલન. અને આ તો તમને ખબર હશે કે જ્યારે કોઈ પણ સૂત્ર ચલનમાં હોય અને ગુણોત્તર લેશો તો ચલન નીકળી જશે. કેમ નીકળી જાય? તો એનું બી તમને ટૂંકમાં સમજાવી દો. દાખલા તરીકે પેલા આના માટે લખો. આના માટે શું લખાશે? ds1. ધારો કે ચલન કાઢવા માટે મેં કે લીધું ઇઝ ઇક્વલ ટુ v01 સ્ક્વેર. ચાલો, હવે આના માટે લખો. શું લખાશે? ds2 ઇઝ ઇક્વલ ટુ ચલન કાઢવા માટે k, અને આને અનુરૂપ શું આવશે? v0 સ્ક્વેર. હવે ગુણોત્તર લેશો એટલે ગુણોત્તર શું લખાશે? ds2 બાય ds1 ઇઝ ઇક્વલ ટુ k કેન્સલ થઈ જાય. આને અંશમાં રાખ્યું છો તો અંશમાં શું લખાય? આ 2 હતું. v0 સ્ક્વેર, આ v02 સ્ક્વેર બાય v01 સ્ક્વેર, અને સ્ક્વેર છે તો આખાનો સ્ક્વેર લખી દેશો તો બી ચાલે. ચાલો, થશે ને આ રીતે. એટલે જ્યારે બી ચલે છે હોય અને ગુણોત્તર લેશો તો વચ્ચે ઇક્વલ આવી જાય. આ યાદ રાખવાનું. ચાલો, કિંમત મૂકો. ds2 આપણે શોધવાના છે. ds1 કેટલા જોવો જોઈએ? 3 મીટર. ચાલો, અહીં આ કેટલા છે? અને બંનેનો વર્ગ છે તો આખાનો વર્ગ કરી દો એટલે આપણને સાદુરૂપ આપવામાં સરળ પડે. આનોય વર્ગ છે ને આનોય વર્ગ એટલે આખાનો વર્ગ કરી દીધો. ચાલો, હવે v02 કેટલા? v02 3v0 ને. અને v01 કેટલા? v0. સમજાય છે ને આટલું? અને બરાબર અહીંયા જે કંઈ બી ચાલે છે બિલકુલ આળસ કર્યા વગર બરાબર તૈયારી કરવાની. બરાબર, આપણે સાયન્સ લીધું છે તો આપણે એમાં આપણને સફળતા મળવી જોઈએ, અને સાયન્સમાં મહેનત વગર સફળતા નહીં મળે. એટલે અહીંયા જે બી કરાવવામાં આવે છે તે બધી જ વસ્તુ બહુ સારી રીતે કરવાની. આળસ બિલકુલ ચાલે નહીં. બરાબર, એટલે એક એક વસ્તુ બરાબર કરજો. ચાલો, અંશ અને છેદમાંથી v0 કેન્સલ થઈ જાય. હવે 3 નો વર્ગ 9. ચાલો, એટલે આ તમારું પદ શું થશે? આ બાજુ સૂત્રનો કરતા કોને બનાવીશું? ds2 ને. ચાલો, ds2 ને સૂત્રનો કરતા બનાવો. નવું સ્ટોપિંગ ડિસ્ટન્સ હો, બીજી વખતનું. ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9, અને ગુણાકારમાં કેટલા જશે? આ બાજુથી 3 ને. ચાલો, તો કેટલું? 27 મીટર. એટલે બીજી વખતનું સ્ટોપિંગ ડિસ્ટન્સ તમને કેટલું મળે? 27 મીટર. ચાલો, સમજાય છે? એ ખૂબ જ અગત્યનું MCQ. ચાલો, હવે ઉદાહરણ નંબર 3.6. અને આ નિયમ એ ગેલિલિયોનો એકી અંકના નિયમથી ઓળખાય છે. ચાલો, એ રકમ વાંચો. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એટલે કે 1:3:5:7 તેમ સાબિત કરો. ચાલો, સમાન સમયગાળો એટલે 1 સેકન્ડનો ગાળો લઈએ. શું કહેવા માંગે છે સમજો. દાખલા તરીકે ધારો કે આ જગ્યાએથી પદાર્થનું મુક્ત પતન થાય છે. હવે પદાર્થનું મુક્ત પતન થાય એટલે ત્યાં પ્રારંભિક વેગ 0 અને ત્યાંથી સમય નોંધવાની શરૂઆત થાય. બરાબર. ચાલો, હવે આપણે થોડી વાર માટે અચળ પ્રવેગી ગતિના આ સમીકરણ પરથી જવાનું, અંતર શોધવાનું છે. એટલે આમાં પ્રારંભિક વેગ 0 એટલે 0 ને, અને આ બાજુ એ તમને સમીકરણ આપણે તારવેલું છે. ચાલો, x બરાબર 1/2 બરાબર આ 0. એટલે તમારે આ સૂત્ર મેળવું તો એ ખબર છે ને, x ની જગ્યાએ આપણે ત્યાં y લેતા. કેવી રીતે મળે એ ખબર છે ને? ઉપરના સૂત્રમાં આપણે શું કરીએ?
મુક્ત પતન એટલે ઋણ વાય દિશાની ગતિ, એટલે x તરીકે ત્યાં તમે માઇનસ વાય લેતા, ખબર હોય તો. x એ આ સૂત્ર આપણે ક્યારે તારવા હતા ખબર છે ને, રસ્તા પરની એટલે કે x અક્ષની ગતિ પરથી. અહીં ઉપર નીચેની ગતિ હોય એટલે y દિશામાં હોય, અને y દિશા હોવાથી x ની જગ્યાએ y લઈ લ્યો, અને મુક્ત પતન એટલે ઋણ y દિશામાં કહેવાય, એટલે x તરીકે માઇનસ y લઈ લ્યો. ચાલો, પ્રારંભિક વેગ શૂન્ય. ગુરુત્વ પ્રવેગ હંમેશા ઉર્ધ્વ ગતિ અને મુક્ત પતન બંનેમાં માઇનસ લેવાય, એટલે x તરીકે તમારે શું લેવાનું છે, ઉપરનું સૂત્ર જુઓ, x તરીકે માઇનસ y. ચાલો, આ શૂન્ય ને, ઇઝ ઇક્વલ ટુ 1/2. પ્રવેગ એ તરીકે શું લેવાનું છે, માઇનસ g ઇન્ટુ શું, t². ચાલો, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થાય, એટલે તમારું સૂત્ર કેવી રીતે આવે એ તો ખ્યાલ છે ને. ચાલો, આ સૂત્રમાં એ તરીકે શું લેવાનું હોય, જી થશે આટલું. ચાલો, હવે શું કરવાનું છે, આ સૂત્રમાં આપણને એક વસ્તુ ખબર છે કે 1/2 અને ગુરુત્વ પ્રવેગ અચળ હોય, એટલે y ચલે છે t². ચાલો, y ચલે છે t², એટલે પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર એ હમણાં આપણે સાબિત કરશું, ખાલી અત્યારે સમજાવી દઉં કે આ નિયમ શું કહેવા માંગે છે. અને આ દાખલો છે ને હું બુક કરતા અલગ રીતે જાઉં છું, બુકમાં થોડી રીત ભારે છે, એના કરતા એક સરળ રીતથી કરાવી દઉં. ચાલો, અને કોઈને ઈચ્છા હોય તો બુકની રીતે કરી શકે. એટલે આની ગતિ નીચે તરફ હશે ને. ચાલો, પહેલી સેકન્ડ, t બરાબર પહેલી સેકન્ડ. હવે પહેલી સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે, ધારો કે y જેટલું, એટલે પહેલી સેકન્ડમાં એ પદાર્થ અહીંયા પહોંચે છે, અને અહીંથી આ અંતર, ચાલો, પહેલી સેકન્ડમાં તે પદાર્થ y જેટલું અંતર કાપે છે. ચાલો, આ જગ્યાએ બરાબર પહેલી સેકન્ડમાં. હવે બીજી સેકન્ડ હોય, બીજી સેકન્ડ એટલે આ તમારો 0 થી 1 સેકન્ડ વચ્ચેનો ગાળો, હવે 1 થી 2 સેકન્ડ. ચાલો, એટલે એને બીજી સેકન્ડ કહેવાય. બીજી સેકન્ડમાં લેવું હોય તો અહીંયા તમે ચલે છે માં શું કરો, t ની જગ્યાએ તમે લખો 2 નો વર્ગ, એટલે 2 નો વર્ગ 4 ને, એટલે પહેલી વખત જે અંતર કપાયું એના કરતા કેટલા ગણું કપાશે, 4 ગણું. એ હમણાં સાબિત થશે, અને તમને ચલનથી તો આવડે છે. દાખલા તરીકે પહેલી વખત y1 બરાબર y, અને પહેલી સેકન્ડ માટે t1 બરાબર 1 લઉં. ચાલો, બીજી વખતના અંતરને હું y2 કહું, અને t2 તરીકે શું લઉં, 2. તો હવે તો આ ચલન લેતા આવડવું જોઈએ, ડાયરેક્ટ હવે ખબર પડી જવી જોઈએ. અત્યારે લઈ દઉં પણ ડાયરેક્ટ આવડવું જોઈએ. ચાલો, y2 બાય y1 ઇઝ ઇક્વલ ટુ વર્ગ છે તો આખાનો વર્ગ કરો, અને સમચલન ને, તો y2 ઉપર હોય તો t2 ક્યાં આવે, y2 ઉપર હોય તો t2 ઉપર આવે, y1 નીચે છે તો t1 નીચે આવે. ચાલો, t2 કેટલા, 2, t1 કેટલા, 1 નો વર્ગ. ચાલો, 2 નો વર્ગ 4, અને આ બાજુથી y1 ગુણાકારમાં જાય, એટલે તમે આનું અર્થઘટન શું કરો છો કે પહેલી સેકન્ડમાં જે અંતર કપાય એના કરતા બીજી સેકન્ડમાં અંતર કેટલા ગણું કપાય, 4 ગણું. એટલે બીજી સેકન્ડે ધારો કે આ જગ્યાએ છે, તો અહીંથી આ જે અંતર છે ને, આ અંતર એ કેટલું કપાશે, આના કરતા 4 ગણું, એટલે 4y0. તમારી આ રીતની સાબિતી આવશે. આ બધું સાફ કરી નાખો ખાલી સમજવા માટે. ચાલો, 4y0 થશે આટલું, એટલે આ કેટલામી સેકન્ડે, બીજી સેકન્ડે. ચાલો, એટલે આ બીજી સેકન્ડે. ચાલો, તો આ વધારાનું અંતર કેટલું કપાયું, આ વધારાનું અંતર અહીંથી આ y હતું. ચાલો, અહીંથી આ અંતર તમારું y હતું, બરાબર. અહીંથી આ અંતર કેટલું થયું, આ આખું 4y છે, એમાંથી ઉપરનું y નીકળી જાય તો આ કેટલું, 3y. ચાલો, હવે ત્રીજી સેકન્ડે, t બરાબર 3 સેકન્ડે, 3 નો વર્ગ 9, એટલે ત્રીજી સેકન્ડે અંતર કેટલા ગણું કપાશે, 9 ગણું. એટલે y ના 9 ગણા એટલે કેટલા, 9y ને, થશે આટલું. ચાલો, તો 9y હોય તો અહીંથી આ વધારાનું અંતર કેટલું હોય, આ વધારાનું. ચાલો, 9y એમાંથી ઉપરનું આ અંતર શોધવાનું, એટલે ઉપરનું અંતર કાઢી નાખો, કેટલું નીકળી જાય, 4y ને, 9 માંથી 4 જાય તો 5y, એટલે આ અંતર તમારું કેટલું કપાય, 5y.
એટલે ગુણોત્તર આમાંય ખબર પડી જાય. અહીંયા કઈ નથી એટલે કેટલા સમજાય? 1. ગુણોત્તરમાં y કેન્સલ થાય એટલે 1/3/5. એટલે પહેલી સેકન્ડમાં જેટલું અંતર કપાય, ચાલો પહેલી સેકન્ડ એટલે ખબર ને 0 થી 1 વચ્ચે, બીજી સેકન્ડ દરમિયાન એટલે 1 થી 2 વચ્ચે. મેં તમને એ સૂત્ર સમજાવ્યું હતું. એટલે પહેલી સેકન્ડમાં જેટલું અંતર કપાય, બીજી સેકન્ડમાં એના કરતા 3 ગણું અંતર કપાય, ત્રીજી સેકન્ડમાં એના કરતા 5 ગણું. એટલે ક્રમિક સમાન સમયગાળામાં દરેક વચ્ચે સમયગાળો કેટલા સેકન્ડનો છે? 1. અહીંયા બી 1 સેકન્ડ, અહીંયા બી 1 સેકન્ડ. કપાતા અંતરનો ગુણોત્તર કેટલો હોય? 1/3/5. ચાલો આ આપણી સાબિતી. હવે આ સાબિતી તમે બુકમાં છે એ રીતે બી આપી શકો અને બીજી રીતે બી આપી શકાય. મેં તમને એક સૂત્ર સમજાવ્યું હતું, nમી સેકન્ડમાં અથવા nમી સેકન્ડમાં, અથવા બીજી રીતે બી આપણે કહેતા nમી સેકન્ડ દરમિયાન. આપણે આને બે રીતે સમજાવ્યું હતું. nમી સેકન્ડમાં અથવા nમી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર. તમારી બુક કરતા હું અલગ રીતે જાઉં છું, તમારે તમારી બુકની રીતે જવું હોય તો વાંધો નહીં, એ જોઈ લેજો. કપાયેલ અંતર, ચાલો એ અંતરને આપણે લગભગ dn કીધું હતું. તો એ તમારું સૂત્ર હતું v0. આ સૂત્ર એક મોઢે કરવાનું અગત્યનું. v0 પ્લસ a/2 બ્રેકેટમાં 2n-1. હવે આ સૂત્ર ક્યારે કામ લાગે? તમને એમ કીધું હોય કે 9મી સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર શોધો. 9મી સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર શોધો. એટલે તમે ધારો કે 0 થી 10 સેકન્ડ સુધી ગતિ થઈ છે. 8મી સેકન્ડ, આ 7મી, આ 9મી, 10મી. તો 9મી સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર એટલે શું? તો આપણને ખબર છે કઈ થી કઈ સેકન્ડ વચ્ચે કપાયેલું અંતર? 8 થી 9. ખબર છે ને? એટલે આ સૂત્ર તમને ક્યારે કામ લાગે? કોઈ પણ 1 સેકન્ડ દરમિયાન કપાયેલું અંતર. બરાબર. હવે 9મી સેકન્ડ દરમિયાન એટલે 8 અને 9 વચ્ચેનો ગાળો કે નહીં? ચાલો હવે તમારે આ અંતર શોધવાનું. તો 1 સેકન્ડ દરમિયાન જ કપાતું, એટલે કોઈ પણ 1 સેકન્ડ દરમિયાન કપાતું અંતર શોધવું હોય, અને એવી રીતે કલાક, મિનિટ બી આવી શકે. ચાલો કોઈ પણ 1 સેકન્ડ દરમિયાન કપાતું અંતર શોધવું હોય તો આ સૂત્ર કામ લાગે. આ તો ખબર છે ને? nમી સેકન્ડ દરમિયાન એટલે શું? ધારો કે હું n તરીકે 9 લઉં, n તરીકે હું 9 લઉં તો શું લખાય? 9મી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર. એટલે 9મી સેકન્ડ એટલે કયા કયા સમયગાળા વચ્ચે? 8 થી 9. એટલે થઈ તો વચ્ચે 1 જ સેકન્ડ ને? આની વચ્ચે સમયગાળો કેટલા રહ્યો? 1 સેકન્ડનો. એટલે કોઈ પણ 1 સેકન્ડના સમયગાળામાં કપાયેલું અંતર શોધવું હોય તો આ સૂત્ર કામ લાગે. બહુ અગત્યનું ધ્યાન રાખજો. હવે તમારે આ જે સેકન્ડ છે 0 થી 1 વચ્ચે 1 સેકન્ડનો જ ગાળો થયો. ચાલો આ જે અંતર છે 1 થી 2 સેકન્ડ એટલે 1 સેકન્ડનો જ ગાળો થયો ને? વચ્ચે તો સમયગાળો 1 સેકન્ડ જ કે નહીં? તમે આ બધા સમયગાળા જુઓ. ચાલો આમની વચ્ચે બી સમયગાળો કેટલો હતો? ડેલ્ટા ટી કેટલો કહેવાય? 1 સેકન્ડ જ કહેવાય ને? આમની વચ્ચે બી સમયગાળો ડેલ્ટા ટી કેટલો કહેવાય? 1 સેકન્ડ કહેવાય ને? 1 સેકન્ડ અને 2 સેકન્ડનો તફાવત લ્યો તો 1 સેકન્ડ આવે કે નહીં? આમની વચ્ચે બી સમયગાળો કેટલો હતો? 1 સેકન્ડ. ચાલો તો કોઈ પણ 1 સેકન્ડ દરમિયાન કપાતું અંતર શોધ્યું તો આ સૂત્ર કામ લાગે કે નહીં? એટલે હવે આપણે આ સૂત્ર અપ્લાય કરશું. હવે આ સૂત્રમાં શું ખાસિયત છે કે મારે 0 અને પહેલી સેકન્ડ વચ્ચે કપાતું અંતર શોધવું હોય તો n તરીકે કેટલા લેવા પડે? 1. 9મી સેકન્ડ દરમિયાન કપાતું અંતર, તો એમાં આપણે 8 નથી લેતા, 9 લઈએ છીએ. કારણ કે 9મી સેકન્ડ એટલે કયું કહેવાય? 8 થી 9 વચ્ચેનો ગાળો કહેવાય કે નહીં? ચાલો એટલે હવે આપણે શું કરવાનું છે? બુક કરતા અલગ રીતે જાઓ. એટલે આ સૂત્રથી હું જાઉં. ચાલો આપણે પેલા પહેલી સેકન્ડમાં અથવા પહેલી સેકન્ડ દરમિયાન કપાતું અંતર અને નીચે હજુ લખ દઉં. મુક્ત પતન હોવાથી પ્રારંભિક વેગ કેટલો? પછી આપણે આ સૂત્ર અપ્લાય કરીએ.
ચાલો આમાં થોડો જે જરૂરી ફેરફાર છે તે લખી દઈએ. ચાલો આ તમે સૂત્ર ધાર્યું તે રસ્તા પરની ગતિમાં હો, એમાં પ્રારંભિક વેગ શૂન્ય નહોતો, અહીંયા તો પ્રારંભિક વેગ શૂન્ય છે. ચાલો અહીં મુક્ત પતન હોવાથી v0 બરાબર 0. ચાલો તથા એ તરીકે શું લેવાનું થાય? યાદ કરો, પ્રવેગ અધો દિશામાં છે ને અધો દિશા એટલે ઋણ વાય, એટલે મુક્ત પતન ને અધો દિશા ઉર્ધ્વ દિશા બંનેમાં આપણે એ તરીકે -g લઈએ છીએ કે નહીં? ચાલો તો તમારું આ સૂત્રનું સ્વરૂપ શું આવી જવાનું? માટે dn આ તો શૂન્ય ને, ચાલો એ તરીકે -g/2 2n - 1. ચાલો હવે આ લઈ લ્યો, પહેલી સેકન્ડ દરમિયાન કપાતું અંતર, બીજી સેકન્ડ દરમિયાન કપાતું અંતર, ત્રીજી સેકન્ડ દરમિયાન કપાતું અંતર. હવે પહેલી સેકન્ડ દરમિયાન કપાતું અંતર એટલે આ સૂત્ર શેના માટે કામ લાગે? યાદ રાખજો, કોઈ પણ 1 સેકન્ડ દરમિયાન કપાતું અંતર શોધવું તો આ સૂત્ર કામ લાગે. દાખલા તરીકે 18મી અને 19મી સેકન્ડમાં વચ્ચે કપાતું અંતર, 21મી અને 22મી સેકન્ડ વચ્ચે કપાતું અંતર, 98 અને 99મી સેકન્ડ વચ્ચે કપાતું અંતર. પછી સેકન્ડની જગ્યાએ તમે મિનિટમાં કાઉન્ટિંગ કરતા હોય તો મિનિટ લેવાનું. 18 અને 19મી મિનિટ વચ્ચે કપાતું અંતર, એટલે કોઈ પણ 1 સેકન્ડ વચ્ચે કપાતું અંતર શોધવું તો આ સૂત્ર કામ લાગે. એમાં n સમય બતાવે છે અને n તરીકે કેટલા લેવા? તમને 18મી અને 19મી સેકન્ડ વચ્ચે કપાતું અંતર કીધું હોય ને તો n 19માં લેવાનું, એટલે પાછળનો આંકડો લેવાનો. આ યાદ રાખો. ચાલો પહેલી સેકન્ડ દરમિયાન કપાતું અંતર, એટલે પહેલી સેકન્ડ દરમિયાન એટલે તમારું કયું મળે છે ખબર છે ને? એ અંતરને હું, ચાલો જ્યાં કપાતું અંતર એટલે તમારે શું કરવાનું? n બરાબર 1 માટે ચાલો n1 લેવાનું, એટલે જ્યાં n દેખાય છે ત્યાં 1 લઈ લો, એટલે d1. ચાલો -g/2. n કેટલા લેવાનું? 1 ને, એટલે પહેલી સેકન્ડ દરમિયાન કપાતું અંતર એટલે કયાથી કઈ સેકન્ડ વચ્ચે મળશે? 0 થી 1 સેકન્ડ. ચાલો 2 n તરીકે 1 લઉં, -1. ચાલો 2 એકા 2 -1 એટલે 1, એટલે આ તમારું પદ આવે -g/2 થશે. આટલું કિંમત મૂકી દો 9.8 તો આંકડો બી મળી જાય. 9.8 ભાગ્યા 2 એટલે 4.9. પહેલી સેકન્ડમાં 4.9 મીટર અંતર કપાય. ચાલો બીજી સેકન્ડ દરમિયાન, બીજી સેકન્ડ એટલે અહીંયા લખી દો. ચાલો ને n કેટલા લેવાના? 2. ચાલો બીજી સેકન્ડ એટલે n બરાબર 2 દરમિયાન કપાતું અંતર. ચાલો એ અંતર માટે n દેખાય છે ત્યાં 2 લઈ લો, એટલે તમારું પદ શું આવશે? d2 = -g/2. ચાલો n તરીકે 2 લેવાના, એટલે 2 n તરીકે 2 -1 થશે. ચાલો 2 દુ 4, -1 એટલે 3, અને મોટી સંખ્યા નિશાની એટલે તો 4 જ ને, પ્લસ. ચાલો એટલે પ્લસ ગુણ્યા એટલે હજુ એક પદ લંબાઈ દો, વાંધો નહીં. ચાલો -g/2 અને કૌંસનું સાદરૂપ 2 દુ 4 -1 એટલે 3, એટલે આ તમારું સાદરૂપ કેટલું આવે? -3g/2. ચાલો થશે આટલું. હવે શું કરીએ? ત્રીજી સેકન્ડ દરમિયાન કપાતું અંતર. ચાલો ત્રીજી સેકન્ડ એટલે કઈ કઈ સેકન્ડ વચ્ચેનો ગાળો ખબર છે ને? 2 અને 3 વચ્ચેનો. ચાલો ત્રીજી સેકન્ડ હોવાથી n બરાબર 3. ત્રીજી સેકન્ડ દરમિયાન કપાતું અંતર, ચાલો એ અંતરને હું શું કહી દઉં? d3 = -g/2. ચાલો બ્રેકેટમાં 2, જ્યાં n દેખાય છે ત્યાં 3 લેવાના, -g/2 2 n તરીકે 3 -1. ચાલો 3 દુ 6 -1 એટલે 5, એટલે તમારું પદ આવે -5g/2. અને છેલ્લું લઈ લઈએ. ચાલો તેવી જ રીતે
તેવી જ રીતે ચોથી સેકન્ડ એટલે n કેટલા લઈ લ્યો 4 n બરાબર 4 દરમિયાન કપાતું અંતર ચાલો એ અંતરને હું શું કહી દઉં આ સૂત્રમાં જ્યાં n દેખાય છે ત્યાં 4 લઈ લ્યો એટલે d4 is equal to minus g/2 ચાલો બ્રેકેટમાં 2 n કેટલા n તરીકે 4 લેવાના છે ને એટલે 4 ચાલો 2 બ્રેકેટમાં 4 n તરીકે 4 માઇનસ 1 ચાલો 4 દુ 8 માઇનસ 1 એટલે 7 એટલે તમારું પદ આવે 7 g/r ચાલો હવે ગુણોત્તર લઈ લ્યો માટે તમારે અંતરનો ગુણોત્તર લેવાનું ને પહેલી સેકન્ડમાં કપાયેલું અંતર d1 જેમ બીજી સેકન્ડમાં કપાયેલું અંતર d2 જેમ ત્રીજી સેકન્ડમાં કપાયેલું અંતર d3 d4 ચાલો ઘણી અનંત સુધી એટલે આપણે ડેશ ડેશ કરી નાખીએ ચાલો પેલી બાજુ d1 કેટલું d1 માઇનસ g/2 જેમ બીજું પદ કેટલું d2 ને અનુરૂપ પદ કેટલું d2 ને અનુરૂપ માઇનસ 3g/2 ચાલો જેમ ત્રીજું પદ કેટલું માઇનસ 5g/2 માઇનસ જેમ d4 ને અનુરૂપ પદ કેટલું માઇનસ 7g/2 ડેશ 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 થશે આટલું હવે જેમ એટલે ગુણોત્તરમાં છેદ કેન્સલ થાય બબે કેન્સલ થાય આ ગુણોત્તર જ કહેવાય ચાલો માઇનસ ચિહ્ન કેન્સલ થાય બધામાંથી ગુરુત્વ પ્રવેગ કેન્સલ થાય હવે પેલા પદમાં બધું જ કેન્સલ થઈ ગયું એટલે કેટલું બચ્યું 1 જેમ બીજા પદમાં કેટલું બચે ચિહ્ન કેન્સલ થઈ ગયું છે 3 જેમ 5 જેમ 7 સાબિત થઈ ચાલો એટલે આ શું કહેવા માંગે ખબર છે પહેલી સેકન્ડમાં ધારો કે y અંતર કપાય તો બીજી સેકન્ડમાં કેટલું કપાય એના કરતા 3 ગણું એટલે 3y તો ત્રીજી સેકન્ડમાં એના કરતા 5 ગણું એટલે 5y ચોથી સેકન્ડમાં એના કરતા 7 ગણું એટલે 7y એટલે આ અંતર જો 1 મીટર હોય ને તો આ અંતર 3 મીટર આ અંતર 5 એટલે 5 એટલે અહીંથી અહીં 5 ઉપરથી ગણો તો 9 થાય હો ચાલો આ દાખલો આ રીતે કરવો